વડોદરા શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવી સેવાદળના સૈનિકોને અપાઈ સલામી। વડોદરા શહેરના કોંગ્રેસ સેવાદળ દ્વારા 26 જાન્યુઆરીના રોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તેમને સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી। આ કાર્યક્રમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય લકડી પુલ દાંડિયા બજાર ખાતે યોજાયો હતો, જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પરિસરમાં દેશભક્તિ પૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિપક્ષી નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કાઉન્સિલર, કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના અન્ય વરિષ્ઠ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। રાષ્ટ્રગીતના ગાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આયોજિત આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપ્રેમ અને સંવિધાન પ્રત્યેનો આદર સ્પષ્ટ રીતે ઝલકતો હતો અને ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આજે 77મો પ્રજાસત્તાક દિવસ છે। પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાને સત્તા આપવાવાળો દિવસ। આ સંવિધાન બનાવવાનું કારણ એ હતું કે છેવાડા માણસ સુધી એનો હક પહોંચે। 299 લોકો એના અંદર ભેગા થયા, ચાહે પંડિત જવાહરલાલ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, બધા 15 મહિલાઓ પણ એની અંદર સહભાગી થઈ। એના ચેરમેન બન્યા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને એના અધ્યક્ષ બન્યા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। 299 એટલે 2 વર્ષ 18 મહિના અને 18 દિવસની અંદર આ સંવિધાન તૈયાર થયું। સંવિધાનની અંદર દરેક જ્ઞાતિના લોકો હતા, બ્રાહ્મણ હતા, પટેલ હતા, કુર્મી હતા, પછાત વર્ગના લોકો હતા અને બાબા સાહેબ આંબેડકર પછાત હોવા છતાં પણ ધ્યાન કેન્દ્રિત દેશ તરફ કરેલો કે દેશનો માનવ, દેશનો નાગરિક જેને આજ સુધી હક નથી મળ્યા એ બધાને હક મળે, એ પ્રમાણેનું સંવિધાન બનાવ્યું। કોઈ ભૂખા નહીં સોએગા, સબકો રોજગાર મિલેગા, સબ આગે બઢેંગે। અને આજે જુઓ કે સંવિધાન પછી કોંગ્રેસના શાસનમાં બધા લોકો આગળ વધ્યા, લોકોને શિક્ષા મળી, નોકરી મળી, મોટા મોટા ઉદ્યોગ ખોલ્યા। પણ આજે જે પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તે બધી ફેક્ટરીઓ વેચી રહ્યા છે, કોલેજોની અંદર ફીસ વધારી દીધી, કોન્ટ્રાક્ટ પદ્ધતિની હાટડીઓ ખોલાઈ ગઈ છે। એટલે માણસનો હક મારવાની જે કોશિશ થઈ રહી છે, આ SIRમાં શું થઈ રહ્યું છે, તમારે 3 પેઢીનો કાગળ લાવો કે તમારા બાપાના અહીંયા હતા કે નહીં, અલા 5 દિવસ ખાવાનું યાદ નથી રહેતા, 5 દિવસ પહેલાં શું ખાધેલું, તો SIRની શું વાતો કરો છો? એનો મતલબ એ થયો કે આજે જે ચૂંટણીઓ થઈ છે 10 વર્ષ કે 15 વર્ષમાં, એ બધા બોગસ મતદાનથી થયેલી છે। ચાહે કોર્પોરેટર હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે સંસદ સભ્ય હોય, બધાના રાજીનામા લઈ લો અને ફરી ચૂંટણી કરાવો। કેમ નથી કરાવતા? જો આ બોગસ જ મતદાન છે તો સવાલ એ આવે છે કે ક્યાં આટલા વર્ષોની અંદર દરેક એમના કાર્યકર્તા અને નેતાઓ એવું કહે છે 2014 પછી વિકાસ થયો, એટલે એના પહેલાં નાગા ફરતા હતા હું લોકો। સવાલ જબ जिसने देश आज़ाद कराया, लाठी खाई, गोली खाई, फांसी के तख्ते पर चढ़ गए, એવા લોકો જેણે દેશ આઝાદ કર્યું ત્યારે તો તમારું કોઈ નિશાન નહોતું, આજે તમારું નિશાન બતાડો છો। એટલે સવાલ એ આવે છે કે આ સંવિધાન બચાવવાની લડાઈ, લોકોના હકની લડાઈ, મતાધિકાર બધાનો અધિકાર છે, એને સાચવવાનું, સંવિધાનને સાચવવાનું અને દરેકના હક લોકોના છેવાડા માનવી સુધી પહોંચે એ પ્રમાણેની લડાઈ લડવી પડશે। અને એટલા જ માટે આજે 77મા ધ્વજવંદનના દિવસે હું તમામ શહેરના નાગરિકોને, દેશવાસીઓને મારી શુભકામના પાઠવું છું અને સાથે એ કહું છું કે આ દેશ બચાવવું હશે તો તમારે આ યુદ્ધમાં જોડાવવું પડશે અને સંવિધાન બચાવો અને આપણો SIRની અંદર આપણો મતાધિકાર બચાવો, એની લડાઈ લડવી પડશે। ત્યારે દેશ સાચી દિશામાં આપણે લઈ જઈશું। એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત।